આજનો આત્મા પ્રોજેક્ટનો આજનો ખેડૂતોની જૂનાગઢ જિલ્લાની શિબિરમાં ઉપસ્થિત લગભગ અંદાજિત 400 ખેડૂતો એ ભાગ લીધો। ગુજરાત સરકાર દ્વારા ખૂબ એક અભિયાન ચલાવવામાં આવે છે કે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે અને જે મૂળભૂત આપણું જે બિયારણ છે, જે કુદરતી રીતે થયું છે, એ બિયારણ ફરીથી ખેડૂતો વાવતા થાય અને પ્રાકૃતિક ખેતી, ગૌ આધારિત ખેતીને મહત્ત્વ આપવામાં આવે, રાસાયણિક ખાતરથી દૂર થઈને દેશી ખાતરોનો છંટકાવ કરીને આજે સારું બિયારણ જે દેશી છે એ બિયારણ વાવવામાં આવે અને ખેડૂતો એનો સારો પાક લે, એના હેતુથી આજે ખેડૂતોની શિબિર રાખવામાં આવી। અલગ અલગ અધિકારીઓ દ્વારા આની માહિતી આપવામાં આવી। ખૂબ સારા ખેડૂતોએ આમાં ભાગ લીધો છે। પ્રાકૃતિક ખેતી તરફ ફરી ખેડૂને પણ અહેસાસ થયો છે કે આપણે વળવું જોઈએ, એટલે મોટા પ્રમાણમાં ખેડૂતો જાગૃત થયા છે અને આવનારા દિવસોમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂત વળી રહ્યા છે અને આવનારા દિવસોમાં જૂના જે બીજ છે એ સુધારેલી બિયારણની જાત છે એને દૂર કરીને દેશી જે બિયારણો છે એ બિયારણો વવાશે અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળશે એવી મને આશા છે। આજે જૂનાગઢ આત્મા ઓફિસ ખાતે પરિસંવાદનું આયોજન થયું છે, તેમજ પ્રાકૃતિક સ્ટોલ માટેનું પણ આયોજન થયું છે। તો અમે બધા ખેડૂતો જે 7-8 વર્ષ ઉપરથી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરીએ છીએ, ત્યારે તેની અંદર હવે સારા પરિણામો પણ મળ્યા છે અને અત્યારનો સમય હવે આવી ગયો છે કે પ્રાકૃતિક યુગ કહેવાય કે આ પ્રાકૃતિક યુગ આવ્યો છે। તો તેની અંદર અત્યારે વધારેમાં વધારે ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે માટે થઈ અને અમે એફએમટી તરીકેના બધા ખેડૂતો પણ જે અત્યારે હાજર છે એ એફએમટી તરીકેની પણ કામગીરી કરે છે। ત્યારબાદ અમારો જે પાક તૈયાર થાય તો તેના મૂલ્યવૃદ્ધિ માટે મૂલ્યવર્ધન કરી અને ગ્રાહકો સુધી પહોંચે અને તેનો સ્વાદ ચાખે ત્યારે ખબર પડે છે કે સાચી વસ્તુ શું છે। કારણ કે કેમિકલવાળી વસ્તુ અને જે રાસાયણિક દવાવાળી વસ્તુ છોડી અને ત્યારે એ લોકો જે પ્રાકૃતિક આહાર લે છે ત્યારે સ્વાદમાં અને ક્વોલિટીમાં પણ બહુ સારો ફરક જોવા મળી રહ્યો છે। અને આ જોતાં હવે એમ લાગે છે કે હવેના સમયમાં ગ્રાહકો પણ માંગ છે કે અમને પ્રાકૃતિક ખોરાક આપો।